હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં છો? વાત ભાઈ ઉઠ્યા છે. બાબા, એ બાબા, બ્રશ કર્યું બેટા? વંશભાઈ, મહાદેવ, મહાદેવ જવાન ઉઠો છે ને કીટી ક્યાં ગયો? એ આ માટા મારે છે. એ ગાંડા તરત પાછો વરે. આ શું કરે હે બીટી? હે બાબુ, મુખડા દિખાવો, તમારા મુખડા દિખાવો. હાલ બેટા બ્રશ કર, હારું મોડું થાય મારી દીકરાને. હાલ હાલ ને કાન હાલ ઉઠ, ઊભો થા. એમ નથી જો હાલ ને ઊભો થાય ને ભાઈ, ઉઠ હાલ, મોડું થઈ જાય. એ 1 2 3 જો ઉઠો ઉઠો. મારા વાળ વધી ગયા બાબા, તા વાળ કપાવા જોઈશે બાબા. મારા બાબાને વાળ ઉઠી ગયો છે છોકરો, ડાયો ડાયો. બ્રશ કરી લે એમાં દીકરો. હાલ જો બ્રશ કરે છે બાબો, બ્રશ કરે છે બાબો, બ્રશ કરે છે બાબો, લે બાબો. ચાલો, બાબો બ્રશ કરે છે ને સવારમાં એના પપ્પાએ મારું કામ વધાર્યું. બતાવું તમને. 4 વાગ્યામાં કોફી પીવી, કોફી ઢોરી. એ કઈ રીતે કોફી ઢોરી શીખો, ભલે પગ ચોટે. બોલ મારે એવી કેટલી ઢોરી છે. જો દેખાણું, આ ઢોરી જો હે ને, દેખાય ને કોફી. અને કોફી એક વસ્તુ એક એવી છે ને તમારે આમ જો પગ ચોટે ને વંશ, આમ આવ્યું તો ચોટે ને. જો આપણે ઢોરી ને તેમ કે તારું ધ્યાન ક્યાં હોય ને તારું કામ આવું હોય ને એમ તેમ. અત્યારમાં મારે પોતા કરવાના હોય. મારા વંશને મૂકીને આવી તરત જ પહેલાં પગ ચોટે એટલી ઢોરી કોફી. બબુ, એ બબુ ઉઠો બેટા. હાલો, જય શ્રી કૃષ્ણ. આજે 11 આજે 11 છે. અમે તો રહી, તમે બધા રહ્યો કે નથી રોતા કમેન્ટ કરજો. ને ચાલો ખાઈ ને હવે લીંબુવાળું પાણીમાં પીવાનું બાકી છે, પી લો પછી બાબા નવરાઈ દઉં. ગરમ પાણી લીંબુ પીવું હોય તો હાલો. ગરમ પાણી લીંબુ. કેળા જ લાવવાના નથી, પડ્યા હે. કેળા જ નથી લાવવાના, કેમ તો બહાર તમારે રોજ કેળા લાવવા પડે. આ તો 11 છે ને, તો શાકભાજી કંઈ લાવવા નથી. બટેકાનું કરશું. સારું ચાલુ પછી મેળા જાઓ બેટા. મહાદેવ, હા હા જાઓ. મહાદેવજી જાય તો પૂછી જાય, મમ્મી મહાદેવજીએ જાઓ. બાબો તો બાબો જ છે ભાઈ. શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે બપોરના 12 ને જમવામાં શું બને છે જોઈએ. આજ તો છે 11. તો 11માં તો ફરાળ જ હશે. જોઈએ શું બનાવશ મમ્મી? બની ગઈ, ભાખરી બની ગઈ છે, સંભારો વઘારવાનો છે અને શાક થઈ ગયું છે. અમે ફરાળી ભાખરી ખાઈએ એટલે કોઈને એવું લાગે નહીં કે ફરાળમાં ભાખરી શાક. જો અને આ છે બટેકા. હવે લડ્ડુને ભરાઈ દઉં એટલે બેરી આપું જમવા. મને હે ને આ શાક ભાખરી એવા હે કે મને મારા પપ્પા ચોરી દે ને તો જ ભાવે. ઓવર ને હાચે નક નથી ભાવ. પપ્પાને કહું છો ડેડી પૈસા ચોર દે. અને આ જિંદગીમાં નો મને તો ચોરે જ મોટા મોટા લગડા. હવે કાંઈ નહીં હો, તો શું તાન નથી ખાવું. હાલો શાક ભાખરી બીજું. હાલો પછી તમને દેખાડું. થાળી કરી લો. જો જમવામાં છે શાક ભાખરી માખણ અને છાશ. તાજી તાજી છાશ છે અને માખણ છે તાજું. ઘસીને પાન મૂકી દઈ. અને મને એવી કડકડતી ભૂખ લાગી છે અને મારા પાસે ટાઈમ નથી ખાવાનો, કેમ કે 12:15 થઈ ગયા. 12:30 મારે જવાનું. ભગવાન શું કહે. ચાલ પછી મળ્યા. જો મેં બે ગયો ના તો મમ્મી ચડતો શું કરે. પપ્પા હજી જમવા નથી બેઠા તો પપ્પાને હાથ બગડો. પપ્પા
છે મસ્ત સારું સારું ભૂખ જ આવો બનાવ્યો મગાવ્યું હે ને જો ચોરે હે મારું મસ્ત બટેકાનું શાક ગરમ હોય મસ્ત હે તમને છાશ છે તાજી મસ્ત પૂરી ઉતાર તાજી ઘણા દી આ છાશ પીધી આવું ઘણા દી વચ્ચે તો ઓલી ખાતી હતી મસ્ત મોજ આવી ગઈ ભૂખ જ પણ એવી લાગી હાથ તો અચ્છા વાગે કઈ બાજુ દી સારું આનું હું જમી લઉં ભૂખ લાગી જોરદાર તો આવી ગયા છે સાંજના 6:30 અને હું આવી ગઈ હું કોઈ જેથી ચોકે ક્યારની આવી ગઈ હું તો બસ અત્યારે મેં લવ બ્લોગ શૂટ કર્યો કારણ કે કાલે કાંઈ બ્લોગ શૂટ થયો નહોતો એટલો માથે રાતેથી જાગવું પડી દીધું મોડ એવું થયું કદાચ આજે હું વહેલા બ્લોગ શૂટ કરી નાખીશ તો સિંગ તો ખવાતી જઈશ ખવાય 11:00 ખવાય નહીં ભૂખ લાગી ખબર નહીં ક્યાં એટલે મને સિંગ અને કિશમિશ બહુ જ ભાવે આવી લાગે તમને ભાવે કે કોમેન્ટ કરજો અમારે ત્યાં પ્રસાદીમાં અમને આપે નવરાત્રિમાં સિંગ અને કિશમિશ મારે બહુ જ ભાવે પણ આ ભૂખ એવી લઈ ગઈ સિંગ કિશમિશ અને રેવું અમારે છે ને પ્રસાદીમાં આવી હોય નવરાત્રિમાં નાસ્તો હોય તો અલગ જ નાસ્તો તો અમે ગમતા નથી બાકી નાસ્તોમાં દરરોજ અલગ અલગ હોય અમારા નવરાત્રિ અને આજ રેકોર્ડ એટલે વાંચવા દેવો રેકોર્ડ તોડ્યો મારી મમ્મી પૂછો છું કે આવે એટલે એનાથી મને પૂછ્યું કે શું રેકોર્ડ તે તોડ્યો મગજમાં આવે છે તો નહીં આપણે જોયું મમ્મી આવી ગઈ છે એને આપણે પૂછ્યું મમ્મી તે શું રેકોર્ડ કર્યો આજે 12 વર્ષ પછી કંઈક રેકોર્ડ કર્યો હતો 12 વર્ષ પછી તું સિંગ ને કિસમિસ ખા તને નથી ખબર આપણે શું કર્યું બાકી વાત આજ મમ્મીએ મારી માટે હાથેથી ચોરી દીધું અને મને ખવડાવ્યું લે એમાં રાત બેગડા એટલે 12 વર્ષ પછી આવડી મોટી થઈ ગઈ મેં શું કીધું 12 વર્ષ પછી વંશ આવે ને 12 વર્ષ થયા એના પછી તેના પછીથી મમ્મીએ મને એના હાથે નથી ખવડાવ્યું મહાદેવજી આપણે મુનાલાલ MBBS પપ્પા મને કે મારે આજ શું ખાવું કે ખોખા પાકાઓ પણ અમે ડાયટિંગ કરવી એટલે ખાંડ તો ખવાય નહીં એટલે ગોળનો કરી દેશે એ દેશી ગોળનો તું ખા અમારે ટાઈમ હોય બધા ખાવાનો અને કમેન્ટ કરીને કહેજો કે મારી આ દાજુ ઓછી લાગે છે એટલું લાગતું જૂના વિડીયોમાં જોઈ શકો તમે કેવી દાજુ છે ને આ જોઈ લો તમે ત્યાં ચાલો મારે કામ છે લે જાણી કમારો હતું નહીં બાય બાય પછી મળ્યા સાચી મને 12 વર્ષ પછી એના હાથે ખવડાવ્યું પેલા હું ખવડાવતી હોય પણ કેવી રીતના આલે ચાખતો અમુક વાનું ન ખાવ ને કાંઈક વસ્તુ ચાખવાની એ તો બાકી પ્રેમથી આજ 17 પછી મને ખવડાવી નથી એટલે આજ મમ્મીએ તોડ્યો છે રેકોર્ડ બાય બાય વાગી ગયા છે 7:45 અને મમ્મીએ શું બનાવ્યું છે ખોખા પાક
તો હું તમને દેખાડું. આ બનાવ્યો છે ખોખા પાક ગોળનો. ખોખા પાક હે મને ભાવ્યો ગરમ ગરમ. ઠરેલો નહીં ભાવે, ગરમ ભાવશે. હા થયું. આમાં તેલ નાખ દઉં. હા ગોળ વાળું થયું છે કા ભૂલી ગઈ. તો ઓલું તેલ ખરાબ હશે. તાજું તેલ લેવું પડશે. અને એની કરવાની છે મારે ચિપ્સ. પપ્પા તમારા ખોખા પાક થઈ ગયા. એક બાફવાના. એ કોલીને કહીશ ને, એ કોલીને કહેતો મને મારવા દોડશે. કે ત્યાં ખોખા પાક કરે. તો મારે ચિપ્સ કરવાની. કેટલીક જગ્યાએ પહોંચું સાચું ખોટું. એટલે સારું ચાલો. પછી મળ્યા. પછી તો શું મળ્યા તો અત્યારે મમ્મી લોયું તો કાંઈ હે નહીં. કેમાં ચિપ્સ કરું? એ તો હું જવા દઉં પણ ચિપ્સ કેમાં તરું? કરવી નથી હું કરી નાખીશ પણ તરું કેમાં? તરવાનું વાસણ નથી. કેમ કે એકમાં તેલ છે અને એકમાં કર્યું છે આ બધું, અને એક ધોવામાં છે. 2 ધોવામાં મોટી મોટી. એક હાથે ઉપાડી લીધા એટલા વાસ. કઈ કયું ગગુએ કઈ નથી કરતું. દે મન મંદે મંદાયો જો તો દીધો હાથમાં જ પડી જાય એવો. હાલો, તમને મારા બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R.Traveler, પણ સબસ્ક્રાઈબ કરજો. અને આજે જ એમાં નવો બ્લોગ મૂક્યો અમે જોઈજો. બાય બાય, રાધે રાધે.